અને સુરતમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ જતા શહેરની ખટોદરા જીઆઈડીસી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। પરિણામે શહેરીજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દ્રશ્યો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। આ સુરત શહેર કે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, સુરત માટે એવું કહેવામાં આવે છે વિકાસની હરણફાળ ભળતું આ શહેર છે, પરંતુ દર વખતે ભારે વરસાદ આવે એક જ ભારે વરસાદમાં સુરતની વિકાસની તસવીરોની પોલ ખુલી જતી હોય છે અને આ દ્રશ્યો કંઈક એવું જ સાબિત કરી રહ્યા છે। માત્ર 2 કલાકની અંદર 6 ઇંચ વરસાદ એટલે સારો એવો વરસાદ કહી શકાય, પરંતુ ઘણી બધી જગ્યાએ આ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહીશો સ્થાનિકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પરિવહનને પણ ખૂબ મોટી અસર પહોંચી છે। સુરત શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદને કારણે શહેરના અનેકો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, આ સુરતના જૂની સબજેલની પાછળની જે જગ્યા છે ખટોદરા જીઆઈડીસી, ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કહી શકાય છે કે જ્યારે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી દ્રશ્યો બતાવી રહ્યું છે કે ખોગડી ગયું હાલ કહી શકાય છે, કારણ કે ઘૂંટણસમા જ્યારે પાણી ભરાયો ત્યારે લોકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય છે કે જ્યારે પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો, ખાસ કરીને જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, દરેક વિસ્તારોમાં બોરવેલ પણ કરવામાં આવ્યા હતા, મેયર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પણ ક્યાંક ક્યાંક જોવા નથી મળ્યું। જોઈ શકો છો કે લોકો ભારે હાલાકીનો સામનો કરીને આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ત્યારે ઘૂંટણસમા જ્યારે પાણી ભરાય છે ત્યારે જીવના જોખમે લોકો વાહન જે છે પોતાનું પસાર કરી રહ્યા છે। સમગ્ર સુરત શહેરના અનેકો વિસ્તારમાં આ રીતે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।